વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ટેમ્પાના ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હરણી વારસિયા રિંગ રોડ પર કિશનવાડી નજીક પાલિકાના કચરા કલેક્શન કરતી ગાડીના ચાલકે નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથી પાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પાના ચાલકની અટકાયત કરી હતી. આ મામલે વધુ તપાસ કરી હતી. વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની ગાડીની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો. ચાલક મુન્ના ભૂરાભાઈ મેઢા, ઉંમર વર્ષ 29, રહેઠાણ મહાકાળી મંદિરની સામે આવેલ ઝૂંપડામાં આરસીસી રોડ, ગાજરાવાડી, વડોદરા મૂળ રહેઠાણ એમપી નાવને ચિક્કાર દારૂ પીધો હતો. તેને પૂરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઊભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને બંનેને ફંગોળ્યા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પાને ટક્કર મારી હતી, જેથી ટેમ્પો પણ દૂર સુધી ધસડાયો હતો અને રોડ ઉપર ઊભેલા બે લોકોને ફંગોળ્યા હતા. જે બાદ રોડની બાજુમાં પાર્ક કરેલ ટેમ્પાને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. આ ઘટના એવી છે કે આપણે ગધરા માર્કેટથી 4 રસ્તા પાસે બાજુમાં સોની ફળિયું આવેલું છે. ત્યાં આગળ રોડ પર જે બે પામ છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે શું છે? એક શબ્દ બનાવવામાં આવે છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ. બાકી બધા ધોઈ પી ગયા છે, આને કોઈ કશું માનતા નથી. આ વીએમસીની ગાડી છે, કચરા પેટી કચરો ઉઠાવવા માટેની, જે ગધરા માર્કેટ ડમ્પિંગ આવેલું. અમે જાગૃત નાગરિક સંગઠન આનો ઘણો બધો વિરોધ કર્યો, પણ આનું ઝાડા ચામડીનો કોઈ નિકાલ નથી આવતો. તો આજે ઘટના એવી બની છે કે સોની ફળિયાની અંદર એક્સિડન્ટ થયું છે. એમાં 2 થી 3 જણને ઈજા થઈ છે, જે અત્યારે દવાખાને ગયા છે. હવે આની જગ્યાએ નાના છોકરા હોત તો પરિસ્થિતિ એવી થાત કે એમનો કોઈ બચવાનો સંભવ ના થાત. આજે 3 જણને એક્સિડન્ટ કર્યા છે અને એ પણ ડ્રિંક ડ્રાઈવ. અંદર પોટલી પણ પડેલી છે, ચાકણું પણ પડેલું છે. હવે આ જે ડ્રાઈવરો લાવવામાં આવે છે, નથી એમના લાયસન્સ હોતા કે નથી એમના કાગળિયા હોતા. પણ જે ટ્રાફિકના નિયમમાં જોવા જાય તો જે આમ આદમી, જે સામાન્ય માણસ છે, એમના હેલ્મેટ ચેક કરવા, પીયુસી ચેક કરવા, પણ આ બધી ગાડીઓનો શું છે કે ઝાડા ચામડીના ઉપર સુધીના ભરણ પહોંચતા હોય છે આ લોકોના. આજે એક્સિડન્ટો ઘણી બધી જગ્યાએ થાય છે. અહીં પહેલું નથી થયું. આ વીએમસીની જે ડોર ટુ ડોરની ગાડી પહેલું એક્સિડન્ટ, ઘણા બધા એક્સિડન્ટ થાય. પણ આજે આ જે ઘટના બની છે, આ બીજી વખત આવી ઘટનાઓ ના બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવે એવી અમારી અપેક્ષા છે. આપની માંગણી શું રહેશે કે આગળ? અમારી માંગણી એવી છે કે આ જે ડોર ટુ ડોરની ગાડીઓ હોય છે એમાં ખાસ કરીને ચેકિંગ કરવામાં આવે કે એમના લાયસન્સો છે, એમના કાગળિયા છે, ડોક્યુમેન્ટ, અને જે સ્થિતિ છે કે આટલા ટાઈમથી આટલા ટાઈમ દિવસ દરમિયાન આ કામગીરી કરવામાં આવે. હવે અત્યારે વાગ્યા છે 9 થી 10, 12 વાગી ગયા અને એ દરમિયાન આ ગાડીઓ ડોર ટુ ડોર અત્યારે પીધેલી હાલતમાં ફરતા હોય છે. એ વ્યવસ્થા સારી નથી. અને ગાડીઓ નંબર પ્લેટ નહીં હોતી કે બેફામ રીતે અનલોડ ગાડી ચાલે છે, લોડિંગ ગાડીઓ ચાલે છે. હા, એ જે લોડિંગ ગાડીઓ ચાલે છે, બેફામ ચાલે છે, એમની નંબર પ્લેટ નથી હોતી. પણ આમાં શું છે કે આ લોકોને પોષણ આપવામાં આવે છે, એટલે આ બધા જે કોન્ટ્રાક્ટના જે જાડી ચામડીના લોકો હોય છે એનું ભરણ ઉપર સુધી જતું હોય છે, એના લીધે આ લોકોને પરમિશન મળતી હોય છે. અમારી માંગણી એવી છે કે જે ગધરા માર્કેટનો ડમ્પિંગ યાર્ડ છે એના લીધે આ ઘડી કચરો ખાલી કરવા આવે, લઈ જાય ખાલી કરવા, એના લીધે આ ઘટનાઓ બનતી હોય છે. આ ડમ્પિંગ યાર્ડ અહીંથી હટાવવામાં આવે અને આ જે એક્સિડન્ટ આજે જેમના અથડાયા છે એમને ન્યાય મળે. આપનો પરિચય? હિતેશ રાઠોડ, જાગૃત નાગરિક સંગઠન, કિશનવાડી. જે આ ઘટના બની છે તે મારા સસરા હતા અને એ જમીને બહાર આ ટેમ્પા આગળ જ બેઠા હતા, અંદર ટેમ્પાની અંદર હતા. તો એકદમથી આ કચરાની ગાડી આવી અને એકદમથી એમને 3 જણ બેઠા હતા ટેમ્પામાં. તો એક જણને પગમાં વાગ્યું છે મારા સસરાને, એક જણને છાતીમાં ઈજા થઈ છે અને એકને હાથમાં ઈજા થઈ છે અને ફૂલ પીધેલી હાલતમાં એ લોકો હતા. અને આ ગાડીની અંદર દેશી પોટલીઓ પડેલી જ છે અને 2 જણ હતા. એક તો ભાગી ગયો છે, એક પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે એને. મારા સસરાને એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જે ઘટના બની કિશનવાડી 4 રસ્તા, સોની ફળિયું. કેટલા લોકોને વાગ્યું? 3 લોકોને ઈજા થઈ છે. તો નાની મોટી ઈજા છે કે ગંભીર? ના, ગંભીર ઈજા થઈ છે. 2 જણને ગંભીર ઈજા છે અને એકને નોર્મલ થયું છે હાથમાં અને 2ને ગંભીર ઈજા છે. કઈ ગાડી હતી? એ આ જે ગાડી છે કચરાની ગાડી છે, કોર્પોરેશનની છે. તો મેં એવું જ કહેવા માંગુ છું કે જે મોટાને ઘટના થઈ છે એની જગ્યાએ નાના જણ હોત તો શું હાલત થતી. એટલે હું એ જ કહેવા માંગુ છું કે એમનું લાયસન્સ રદ કરવાનું છે, કારણ કે પીધેલી હાલતમાં ફૂલ હતા. બરાબર.
એટલે એ ઘટના બીજી વાર બનવી જોઈએ નહીં. કોર્પોરેશનને એટલી મારી વિનંતી છે. આપનો પરિચય? વસાવા રંજન ભાવેશ.